હરે કૃષ્ણ. રોહિતભાઈ, તમને ટાઈમ ફ્રી હશો અત્યારે? બોલી શકશો તમે મારી સાથે? હરે કૃષ્ણ. થોડી વાર વેઇટ કરીએ આપણે બધા, કોઈ જોઈન થાય ત્યાં સુધી. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ પ્રણામ મંત્રથી. માળા કરીએ પહેલા 27 બીડ્સ કરીશું. મારી સાથે બોલી શકે છે ને પોસિબલ હોય? નમો વિષ્ણુ પાદાય નમઃ વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંતા શ્રીમતે ભક્તિ વેદાંતા સ્વામી ઇતિ નામિને સ્વામિન ઇતિ નામિને નમસ્તે સરસ્વતી દેવે નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. શ્રીવાસ આદિ ગૌર ભક્તવૃંદ. 27 વાર કરીશું હરે કૃષ્ણ મહામંત્ર. 27 એટલે કે 1/4 ભાગ છે. આપણે 108 મણકા હોય છે માળામાં, પણ આપણે આખી માળા નથી કરી શકતા, એટલા માટે 1/4 માળા કરીએ છીએ આજે. અને હરે એટલે કે રાધારાની, અને હરા એકચ્યુઅલી હરા એટલે રાધારાની છે, રાધારાણીનું નામ છે. અને ભગવાનની જે શક્તિ છે, ભગવાનની અંતરંગ શક્તિ, એનું નામ હરા છે, એટલે કે રાધારાણી. અને જ્યારે આપણે ભાવથી બોલાવીએ ત્યારે કોઈને પણ હરાના બદલે હરે કે રાધાના બદલે રાધે બોલીએ. તો જે રીતે સીતાના બદલે ઘણી વાર સીતે એ રીતનું પ્રોનાઉન્સ થાય છે. તો એવી રીતે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. આમાં જે રામા યુઝ થયું છે એ બે રીતનું છે કે એક ભગવાન રામ પણ આમાં કહી શકાય કે, કારણ કે ભગવાનના અવતાર હતા કૃષ્ણ ભગવાન. અને બીજી વસ્તુ કે ભગવાન જે આનંદ આપનાર છે, રામા એટલે કે મનોરમે, જેમ કે મનોરમા એટલે જે મનને આનંદ આપનાર છે, એટલે કે કૃષ્ણ. તો ઘણા લોકો એવું કહે છે કે બંને કૃષ્ણ જ છે, ઘણા કહે છે કે એક રામ છે એક કૃષ્ણ છે. તો આ ત્રણ આમાં મેઇન વર્ડ્સ છે કે હરે કૃષ્ણ અને રામ, એનાથી આખો મંત્ર બનેલો છે. અને કલી સંતરણ ઉપનિષદ જે છે એમાં લખ્યું છે કે કલો નાસ્તિવ 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 ગતિરન્યથા.
હરિનામ 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 એવ કેવલ કલો નાસ્તેવ 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 ગતિરન્યથા. કલિકાલમાં નામ જપ સિવાય બીજો કોઈ ઉકેલ નથી, કે બીજી કોઈ રીતે ભગવત પ્રાપ્તિ થઈ શકતી નથી. ગમે તેટલા યજ્ઞ કરી લો, કે યોગા, ઘણા લોકો યોગાભ્યાસ કરે છે, મેડિટેશન, બરાબર, તપ કરી લો, કે ભગવાનની પૂજા કરી લો, જે આપણા ઘરમાં જે વિગ્રહ હોય છે એની પૂજા કરી લઈએ, ગમે એટલા શણગારીએ ભગવાન, પણ જે હરિનામથી જે તમને ફળ મળે છે એ બીજા કોઈ વસ્તુમાં નથી મળતું. કારણ કે આપણો જે પણ ભાવ છે આપણી ભાવનાઓમાં મિશ્રિત છે. આપણા કળિયુગના માણસની ભાવના શુદ્ધ ચેતના નથી, એટલા માટે કોઈ વસ્તુ ફળદાયી નથી. યજ્ઞ કરીએ તો યજ્ઞમાં પણ જે એમાં જે અંદર જે સરસામાન આપણે જે વાપરીએ છીએ, ધારો કે ઘી વાપરીએ, લાકડા વાપરીએ, કે પછી અંદર ધન ધાન્ય નાખીએ, એ બધી કોઈમાં શુદ્ધતા નથી. અને જે મંત્રોચ્ચાર કરીએ છીએ યજ્ઞ વખતે, એમાં પણ માણસોને, કારણ કે સંસ્કૃતના કોઈ નિષ્ણાત છે નહીં, એટલા માટે એમાં કોઈ ફળ મળતું નથી. પહેલા લોકો પશુઓની બલિદાન આપતા હતા યજ્ઞની અંદર, અને પશુ દેખાડતું હતું કે એ પોતે દિવ્ય આત્મા બનીને ભગવત ધામ પ્રાપ્ત કરતા હતા. પણ આજકાલ તમે પશુની બલિ ચડાવો યજ્ઞમાં તો પશુ મરી જાય, એને એ ભગવત પ્રાપ્તિ ના કરી શકે. પહેલા ગૌમેધ યજ્ઞ હતું, ગાયને યજ્ઞમાં નાખતા હતા અને એને મનુષ્ય જન્મ નેક્સ્ટ મળ્યો એવું દેખાતું હતું. જે ઋષિમુનિઓ હતા એમના સામે દેખાતું હતું. અને અશ્વમેધ યજ્ઞ હતો. અશ્વમેધ યજ્ઞ એટલે કે એની અંદર ઘોડાઓને કરે, 1000 અશ્વમેધ યજ્ઞ કરે એ માણસને ઇન્દ્રનું સ્થાન પ્રાપ્ત થાય. તો ઘણી બધી સ્ટોરી છે, જે બલિ મહારાજ ને બધાની સ્ટોરી છે, કે જેમાં આ લોકોએ અશ્વમેધ યજ્ઞ કર્યા. તે વખતે બધા ફળદાયી હતા. અત્યારે આ યજ્ઞ છે, કે જપ યજ્ઞ, એ બેસ્ટ યજ્ઞ છે કલયુગમાં. એટલે દરેકે દરેક માણસે, જેની પાસે માળા ના હોય, પહેલા પણ મેં કીધું છે, તો મને જણાવજો, તો હું તમને ઘરમાં માળા પહોંચાડીશ. પણ તમે રોજ એક માળા એટલીસ્ટ ચાલુ કરો, બરાબર, હરે કૃષ્ણ મહામંત્રને. તો આ કલિસંતરણ ઉપનિષદ છે, એમાં આ મહામંત્ર એ લોકોએ કીધું છે. કલિસંતરણ, કલિયુગમાં તમારો ઉદ્ધાર થવા માટેનો આ એક માત્ર મહામંત્ર છે. તો ઘણા લોકો, આપણા ગુજરાતીઓ, બીજા બધા મંત્રો પણ કરતા હોય છે, પણ જે ઉપનિષદમાં જે લખ્યા છે એ આ મંત્ર છે. અને ગોલોકેરા પ્રેમધન હરિનામ સંકીર્તન, ચૈતન્ય મહાપ્રભુએ પણ કીધું છે. અને ચૈતન્ય મહાપ્રભુ 500 વર્ષ પહેલા ધરા ધરતી પર આવ્યા હતા, એ ભગવાન પોતે હતા. અને ચૈતન્ય મહાપ્રભુ પોતે આ મંત્ર ગોલોકમાંથી લાવેલા છે. એટલા માટે તમે જોશો કે જ્યારે તમે આ મંત્રની માળા સ્પેશિયલી આપણે કરવાની ચાલુ કરી, મારે પોતાનો એક્સપિરિયન્સ છે. પહેલા હું ગાયત્રી મંત્ર કરતી હતી, પણ પછી મેં આ મંત્ર કરવાનું સ્ટાર્ટ કર્યું, એ પછી મને પીસફુલનેસ વધારે લાગે છે. કારણ કે આપણા માટે રિલેવન્ટ છે. ગાયત્રી મંત્ર પણ કરી શકાય, પણ ગાયત્રી મંત્ર માત્ર બ્રાહ્મણ, જે ખરેખર જે ખરા અર્થમાં જે બ્રાહ્મણ છે એના માટે છે. કારણ કે બહુ જ પવિત્ર મંત્ર છે. દરેક માણસ નથી બોલી શકતો ગાયત્રી મંત્ર, અને એટલા માટે દરેક માણસને ફળ નથી આપતું ગાયત્રી મંત્ર. અને બીજા બધા મંત્રો છે, એ બધા મંત્રો ઉચ્ચારનો પાસ્ટના જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, પણ બહુ સારો મંત્ર છે. પણ આ બધા મંત્રો સતયુગમાં, દ્વાપર યુગ સુધી કામ કરતા હતા. અત્યારે આ બધા મંત્રો એટલું ફળદાયી નથી. એ આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે હરે કૃષ્ણ મુવમેન્ટ જે છે ઇસ્કોનનું, એ આખા વર્લ્ડ વાઇડ ફોરેનર્સ આ બધા લોકો ફોલો કરી રહ્યા છે. કારણ કે ઈઝી છે અને ફળ આપનારું છે, ભગવત પ્રેમની પ્રાપ્તિ કરાવે છે. એટલા માટે, અને સંકીર્તન બહુ જરૂરી છે. અને એટલા માટે સંકીર્તન અને નામ જપ, આ બે કળિયુગના મંત્ર છે. તો આપણે બધા ધ્યાન રાખીને એટલીસ્ટ 27 માળા શનિવારે અને રોજ એક એક માળા કરવાનો નિયમ લઈએ, બરાબર. એનાથી આપણા બધાનો ઉદ્ધાર થશે. સ્ટાર્ટ કરીએ 27 ડેટ્સ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જેને બોલવું હોય બોલી શકે છે મારી સાથે મંત્ર. અને
અનમ્યુટ કરીને બોલી શકે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ રામ હરે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ હરે હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે, હરે રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે, હરે 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 રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે, હરે હરે રામ હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે રામ હરે, હરે 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 કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે, હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે, હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસી ગૌર ભક્ત વૃંદ કૃષ્ણ વેલકમ ખ્યાતિ માતાજી. હરે કૃષ્ણ. આપણે હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ આપણે આજે કીર્તન કરવું છે કે પેલા મંગલાચરણ સ્ટાર્ટ કરી દેવું છે? થોડી ઉતાવળ હોય તો આપણે કીર્તન કરવાની ઈચ્છા છે તો કરીએ. કીર્તન માતાજી કરીએ. હા કરીએ. જનરલી ક્લાસની પહેલા એ લોકો આ જ ગાતા હોય છે એટલે આપણે આ ગાઈએ છીએ, બાકી બીજું કંઈક પણ કહી શકાય, પણ જનરલી પ્રભુપાદ કાયમ ક્લાસની પહેલા આ જ ગીત ગાતા હતા એટલે આ ગીત ગાઈએ છીએ. હું તમે લોકો જ્યારે પછી રિપીટ કરો ત્યારે મનમાં આ જે અર્થ જે લખ્યો છે તમે વિચારીને સમજી શકો. જય કુંજ વિહારી જય રાધા માધવ કુંજ બિહારી જય ગોપી જન વલ્લભા ગિરધરધારી જય ગોપીજન વલ્લભ ગિરિવરધારી યશોદાનંદન વ્રજન રંજન યશોદાનંદન બ્રજ જન રંજન
यमुनातीरावनसारी यमुना तीरवनचारी राधामाधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपी जन वल्लभ गिरिवरधारी जय गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानन्दन व्रज जनरञ्जन यशोदानन्दन व्रज जन रञ्जन यमुनातीरावनसारी यमुना तीरवनचारी राधामाधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे जय राधा श्याम सुंदर जय राधा श्याम सुंदर जय हम सब हरे राधे जय प्रहलाद नरसिंह 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 जय गौरनित्याय 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 जय गौरनित्याय जय गौरनित्याय गौरनित्याय जय गौरनित्याय जय गौरनित्याय जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय प्रभुपाद प्रभुपाद जय 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 श्री प्रभुपाद नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल जय श्री प्रभु મંગલાચરણ જેને મારી સાથે બોલી શકે છે ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरवे नमः
શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ સ્વયં રૂપકદામયં દદાતિ સ્વાપદાંતિકમ વંદેહમ શ્રીગુરો શ્રીયુતપદકમલમ શ્રીગુરો વૈષ્ણવાંશ્ચ રઘુનાથાન્વિતં તમ સજીવં સાવધૂतं પરિજનસહિतं ચૈતન્યદેવમ શ્રી રાધા કૃષ્ણ લલિતા શ્રી સખા હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા રાધા કાંતા નમસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી ऋषभानुसुतमानि हरिप्रिय હરે પ્રિય वंशाकल्पतरुभ्यश्च कृपा પતિતાનાં પાવનેભ્યો नवेभ्यो नमो નમઃ नमो विष्णुपादाय कृष्णपृष्ठाय ભૂતલે ते भक्तिवेदान्ता स्वामी इति नामे नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशकारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे Okay. ગયા ક્લાસમાં આપણે 4 શ્લોક એક સાથે કર્યા હતા. કોઈને એકાદ પોઈન્ટ યાદ હોય તો મને કહી શકો તમે. ખ્યાતિ માધુરી દર વખતે પૂછે છે. કોઈને એક પોઈન્ટ કશો યાદ હોય તો કહો મને. આપણે થોડું ડિસ્કસ કરીએ. લાસ્ટ ક્લાસમાં આપણે શું ડિસ્કસ કર્યું હતું? અરવિંદ પ્રભુ, ખ્યાતિ માતાજી, એકલ માતાજી, તો માતા રોહિત પ્રભુ ખબર નહીં કેટલું એટેન્ડ કરે છે, અમને ખબર નથી. ગયા ક્લાસમાં આપણે શું શીખ્યા હતા? કોઈ કહી શકે? અહીંયા સામે જ છે. એના અનુવાદ ઉપર જતા રહીએ. અનુવાદમાં કે છે કે ગયા ક્લાસમાં કીધું હતું કે હે ગોવિંદ, અમને રાજ્ય સુખ અથવા જીવનથી પણ શું લાભ થવાનો? કારણ કે જે લોકો માટે અમે સર્વ ઈચ્છીએ છીએ તેઓ બધા યુદ્ધ ક્ષેત્રમાં ગોઠવાયેલા છે. તો અર્જુને પહેલા કૃષ્ણને કીધું કે આ બધી વસ્તુઓ પ્રાપ્ત કરીને મને શું ફળ મળવાનું? કારણ કે જેના માટે હું આટલું કાર્ય કરી રહ્યો છું, યુદ્ધ લડી રહ્યો છું, આટલા લોકોને મારીશ, એ બધા લોકો કોઈ રહેશે નહીં. જયારે હું રાજ્ય ચલાવતો હોઈશ, આ બધા જ લોકો મરી જવાના છે યુદ્ધમાં. 64 કરોડ જેટલા પણ આવ્યા હતા. એટલે તો હું કોને મારી ધન સંપત્તિ, મારું શાસન હું આટલું ચલાવું છું, એ બધું કોને દેખાડીશ? કારણ કે બધા જ મોટાભાગના પુરુષો બધા જ મૃત્યુ પામશે. એટલી સ્ત્રીઓ રહી હશે તે વખતે અને બાળકો હશે. તો તેમાં હું મારી મોભા પ્રતિષ્ઠા એ શું દેખાડીને કરીશ? કારણ કે જનરલી માણસો પોતાનું રાજ રચીલું ઘર જે વસાવતા હોય છે એ મોટા ભાગે નહીં પણ કાયમી માણસો એટલા માટે જ વસાવતા હોય છે એટલું બધું કે લોકોને દેખાડવા માટે કે અમે કેટલા સુખ સમૃદ્ધિ છે. તો એ પર્પઝ હતો અર્જુન. અને બીજો પોઈન્ટ એમણે એ કીધો અર્જુન કે આ બધા જ છે, બધા મારા ભાઈઓ બહેનો છે, પિતરાઈ ભાઈઓ છે, મિત્રો છે, અને મારાથી ઘણા બધા મોટી ઉંમરના માણસો છે, મારા ગુરુજનો છે. તો આ બધાને હું કઈ રીતે
એમાં હું એ લોકોને કઈ રીતે હણી શકું. અને છેલ્લે એ કહે છે કે આ બધાને હણવા કરતા એ સારું છે કે એ લોકો ભલે મને આવીને મારી જાય, બરાબર. અને અથવા તો આ બધાના ભોગ લેવા પછી પણ ધારો કે મને કોઈ 3 લોક, પાતાળ લોક, ભૂમિલોક અને સ્વર્ગલોક, આ બધાનું મને સુખ મળી જાય છતાં પણ આ સુખને લઈને મારે શું કામ છે? મારા પોતાના જ માણસોને જો હણી નાખવાનો હોય તો એ વસ્તુ આપણે ગયા ક્લાસમાં શીખ્યા હતા. તો આજે નવો શ્લોક સ્ટાર્ટ કર્યો. એની પહેલાના એટલે અર્જુન અત્યારે એનું 2 શ્લોકથી લાસ્ટ 2 જે આપણે પાર્ટ્સ જોયા એમાં એક તો આ શ્લોકો છે, આ 4 શ્લોક, અને એની આગળનો 31મો નંબર. 31મા નંબરથી અર્જુન એનું વર્ણન ચાલુ કરે છે કે કેમ એ નથી યુદ્ધ કરવા આવ્યું છે, બરાબર. તો ભણવાથી કલ્યાણને પ્રાપ્ત થઈ શકે એવું હું કશું જોઈ શકતો નથી, અને તેમના કોઈ વિજય, રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી. તો એને 31મા નંબરના શ્લોકથી ચાલુ કરે છે ભગવાનને અલગ પેલા આપીને કે બહાના આપીને કે કેમ એને યુદ્ધ નથી કરવું. એના ઘણા બધા એ બહાના કાઢે છે. લગભગ 10 વર્ષથી સારી રીતના આવશે. તો હજી આગળ પણ આપણે એ જ જોઈએ છે કે બીજું હજી નવું એક વસ્તુ એ લઈ આવશે હજુ 36મા નંબરના શ્લોકમાં. મારી સાથે તમે રિપીટ કરી શકો. પાપમેવાશ્રયેદસ્માન પાપમેવાશ્રયેદસ્માન હત્વેતાનાતતાવિનઃ હત્વેતાનાતતાયિન તસ્માન્નાર્હા વયં હन्तु તસ્માન્નાહ વયન્તુ તસ્માન્નાહ વયં હन्तુ તસ્માન્નાર્હા વયં હन्तु ધાર્તરાષ્ટ્રાન સબાંધવાન ધૃતરાષ્ટ્રાન સબાંધવાન સ્વજનમ હિ કથમ હત્વા સ્વજનમ હિ કથમ હત્વા સુખિનઃ સ્યામ માધવ સુખિનઃ શ્યામ માધવ પાપમેવાશ્રયેદસ્માન પાપમેવાશ્રયેદસ્માન હત્વેતાનાતતાયિન હત્વેતાનાતતાયિન તસ્માન્નાર્હા વયં હन्तुं તસ્માન્નાહ વયન્તુ હन्तુ ધાર્તરાષ્ટ્રાન સબાંધવાન ધૃતરાષ્ટ્રાન સબાંધવાન સ્વજનમ હિ કથમ હત્વા સ્વજનમ હિ કથમ હત્વા સુખિનઃ શ્યામ માધવ. સુખિનઃ શ્યામ માધવ. આ શ્યામ છે. શ્યામનો અર્થ અહીંયા લખ્યો છે એ લોકોએ. શ્યામ એટલે કે અમે થઈશું. અયમ એ રીતે અમે થઈશું, બરાબર. શ્યામ માધવ. હવે આપણે શબ્દ આપી દઈએ. પાપમ, તમે રિપીટ કરીશું. પાપમ પાપમ પાપ પાપમ પાપ એવ એવ નક્કી નક્કી આશ્રયે આશ્રયે લાગશે લાક્ષે અસ્માન અસ્માન અમને અમને હત્વા હત્વા હણીને હણીને એતાન એતાન આ બધા આતતાયિનઃ આતતાયિન આતતાયીઓને આતતાયીઓને તસ્માત તસ્માત તેથી તેથી ન કદી નહીં ન કદી નહીં અર્હાહા અર્હાહા ને પાત્ર ને પાત્ર વયમ અમે વયમ અમે હંતુમ હંતુમ હણવા માટે હણવા માટે
ધાર્તરાષ્ટ્રાન ધાર્તરાષ્ટ્રાન ધૃતરાષ્ટ્રના પુત્રોને ધૃતરાષ્ટ્રના પુત્રોને સબાંધવાન સબાંધવાન એમના મિત્રો સહિત તેમના મિત્રો સહિત સ્વજનમ સ્વજનમ કુટુંબીજનોને કુટુંબીજનોને હિ હિ ખરેખર ખરેખર પ્રથમ કથમ કેવી રીતે હત્વા હણીને હણીને સુખીનઃ સુખીનઃ સુખી સુખી શ્યામ શ્યામ અમે થઈશું અમે થઈશું માધવ માધવ હે કૃષ્ણ લક્ષ્મી દેવીના પતિ. હે કૃષ્ણ લક્ષ્મી દેવીના પતિ. અનુવાદમાં લખે છે પ્રભુપાદ અનુવાદ અને તાત્પર્ય કૃષ્ણ કૃપામૂર્તિ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી દ્વારા શ્રી પ્રભુપાદનું છે. અનુવાદ જો અમે આવા આતતાઈઓને હણીશું જો અમે આવા આતતાઈઓને હણીશું તો અમે પાપમાં પડીશું તો અમે પાપમાં જ પડીશું. માટે જ અમે ધૃતરાષ્ટ્રના પુત્રો માટે જ અમે ધૃતરાષ્ટ્રના પુત્રો તથા તેમના મિત્રોનો વધ કરીશું તથા તેમના મિત્રોનો વધ કરીશું તો તે ઉચિત થશે નહીં. તો તે ઉચિત થશે નહીં. હે લક્ષ્મીપતિ કૃષ્ણ હે લક્ષ્મીપતિ કૃષ્ણ આનાથી અમને શો લાભ થવાનો છે આનાથી અમને શો લાભ થવાનો છે અને અમારા જ કુટુંબીજનોને અને અમારા જ કુટુંબીજનોને હણીને અમે કેવી રીતે સુખી થઈ શકશું. અમે કેવી રીતે સુખી થઈ શકીશું. તો અહીંયા કહે છે અનુવાદ એક વાર ફરીથી વાંચી દઉં છું. જો અમે આવા આતતાઈઓને હણીશું તો અમે પાપમાં પડીશું. માટે જ અમે ધૃતરાષ્ટ્રના પુત્રો તથા તેમના મિત્રોનો વધ કરીશું તો તે ઉચિત થશે નહીં. હે લક્ષ્મીપતિ કૃષ્ણ આનાથી અમને શો લાભ થવાનો છે અને અમારા જ કુટુંબીજનોને હણીને અમે કેવી રીતે સુખી થઈ શકીશું. અનુવાદ આ છે. ભાવાર્થ હોવા જોઈએ. વૈદિક શાસ્ત્રજ્ઞ અનુસાર આતતાઈ 6 પ્રકારના છે. આતતાઈ જે છે એટલે કે આપણે જેને કહીએ છીએ ટેરરિસ્ટ, બરાબર, એને આતતાઈ કહેવાય ને. આતતાઈ હુમલો થયો એ આતતાઈ 6 પ્રકારની હોય છે જે ધર્મનું પાલન નથી કરતા એવા માણસ. તો કઈ જાતના છે અહીંયા પ્રભુપાદે મેન્શન કર્યું છે. વિષ આપનાર, એક છે વિષ આપનાર, કોઈને વિષ આપી દે. ઘરને આગ ચાપનાર, ઘાતક શાસ્ત્રોથી આક્રમણ કરનાર, ધન સંપત્તિ લૂંટનાર, પારકી જમીન પચાવી પાડનાર અને પર સ્ત્રીનું અપહરણ કરનાર. આવા આતતાઈઓનો તો તત્કાલ વધ કરવો જોઈએ, કારણ કે તેમનો વધ કરવાથી કોઈ પાપ લાગતું નથી. આતતાઈઓનો એવી રીતે વધ કરવો સામાન્ય મનુષ્ય માટે સમુચિત હોઈ શકે, પરંતુ અર્જુન સામાન્ય વ્યક્તિ નથી. તે સ્વભાવે સાધુ ચરિત હતો અને તેથી તે તેમની સાથે સાધુને છાડે એવો વ્યવહાર કરવા માંગતો હતો, પરંતુ ક્ષત્રિય માટે આવું સાધુત્વ ઉચિત ન હતું. જો કે રાજ્યના વહીવટમાં જવાબદાર માણસે સાધુ સમાન રહેવું જોઈએ, છતાં તેને કાયર પણ થવું ન જોઈએ. ઉદાહરણાર્થ, ભગવાન શ્રી રામ એટલા સાધુ ચરિત હતા કે આજે પણ લોકો રામ રાજ્યમાં રહેવા ઈચ્છે છે, પરંતુ ભગવાન રામે ક્યારેય કાયરતા દાખવી નહોતી. રાવણ આતતાઈ હતો, કારણ કે તેણે રામના પત્ની સીતાનું અપહરણ કર્યું હતું. તેથી ભગવાન રામે તેને એવો પાઠ ભણાવ્યો કે જે વિશ્વના ઇતિહાસમાં અપ્રતિમ છે. અર્જુનના કિસ્સામાં તો મનુષ્ય વિશિષ્ટ પ્રકારના આતતાઈઓનો વિચાર કરવો જોઈએ. તે હતા તેના પિતામહ
આચાર્ય, મિત્ર, પુત્ર, પૌત્ર વગેરે તેઓના કારણે જ અર્જુને વિચાર્યું કે તેમના પ્રત્યે તેણે સામાન્ય આતતાઈઓ પર લેવાય તેવા ઉગ્ર પગલા લેવા જોઈએ નહીં. તે ઉપરાંત સાધુ પુરુષોને માફી આપવાની સલાહ આપવામાં આવી છે. સાધુ પુરુષો માટે આવા આદેશ કોઈ રાજકીય કટોકટીથી વધુ મહત્વ ધરાવે છે. તેથી અર્જુને વિચાર કર્યો કે રાજકીય કારણોસર સ્વજનોનો વધ કરવા કરતા ધર્મ તથા સદાચારની દ્રષ્ટિથી તેને ક્ષમા આપવી જોઈએ. આપવી એ શ્રેયસ્કર થશે. માટે ક્ષણિક શારીરિક સુખ માટે આવી રીતે વધ કરવો લાભપ્રદ થશે નહીં. છેવટે જ્યારે સમસ્ત રાજ્ય તથા તેથી મળતું સુખ સ્થાયી હોતું નથી ત્યારે તેના પોતાના જ માટે પોતાના જ સ્વજનોને ભણીને તે પોતાના જ જીવનમાં તથા શાશ્વત મુક્તિને જોખમમાં શા માટે નાખે? આ સંબંધમાં અર્જુન કૃષ્ણને માધવ અર્થાત લક્ષ્મી દેવીના પતિ તરીકે સંબોધન કરવું એ પણ આના સંદર્ભમાં અર્થસૂચક છે. અર્જુન કૃષ્ણને દર્શાવવા માંગતો હતો કે લક્ષ્મી દેવીના પતિ તરીકે તેઓ એવું કામ કરવા તેને પ્રેરિત ન કરે કે જેનાથી છેવટે દુર્ભાગ્ય પ્રાપ્ત થાય. કૃષ્ણ જો કે કોઈને માટે કદાપી દુર્ભાગ્ય લાવતા નથી, તેમાંય ભક્તો માટે તો ક્યારેય જ નહીં. તો આ પ્રભુપાદે આના માટે આ રીતે સમજાય છે. તો અહીંયા અનુવાદમાં લખ્યું છે કે અર્જુન એવું કે છે ભગવાન બીજું નવું બહાનું કાઢે છે કે પહેલા ગયા શ્લોકોમાં આપણે શીખ્યા કે અર્જુને કીધું કે મારા ભાઈઓને બધાને મારીને મારા ગુરુજનોને મારીને જે રાજ્ય હું કરીશ તો એ રાજ્ય શું કામનું, કોઈને દેખાડવાનું નથી. અને એના કરતા તો એ બધા ભલે મને આવીને મારી જાય પણ ચાલશે, અને ત્રણ લોકનું રાજ્ય મળે તો પણ મને સુખ નથી થવાનું, કારણ કે આ કોઈ કામની વસ્તુ નથી આટલા બધા માણસોને. અને અહીંયા બીજી વસ્તુ એને ચાલુ કર્યું કે ગમે તેવો આતતાઈ માણસ હોય પણ છેવટે તો છે એ બધા મારા ઘરના માણસો, બરાબર. તો કહેવાય કે જે એક પિતા હોય એની 5 આંગળીઓ સરખી ના હોય, બરાબર. તો કોઈ પુત્ર સારો હોય કોઈ ખરાબ હોય. એટલે અર્જુન નું કહેવું એમ છે કે આ બધા છેવટે મારા સ્વજનો છે, મારા પોતાના માણસો છે. તો એ બધાની સાથે મારે દુર્વ્યવહાર કેમ કરવો જોઈએ? તો ગમે એટલા આતતાઈ હોય, આતતાઈ અહીંયા વર્ડ યુઝ થયો છે શબ્દ. આતતાઈ એટલે શું? તો અહીંયા પ્રભુપાદે કીધું છે કે આતતાઈ જે છે એ 6 પ્રકારના હોય છે. એક છે વિષાપી, બરાબર. હવે આપણે જોઈએ કે મહાભારતમાં જે દુર્યોધન હતો એણે વિષ પણ આપ્યું હતું, બરાબર. ભીમને વિષ આપ્યું હતું, તો એ આતતાઈ છે, બરાબર. એ રીતે ઘરને આગ ચાંપી, તો લાક્ષાગ્રહને આ લોકોએ કૌરવોએ પાંડવોના લાક્ષાગ્રહને આગ ચાંપી હતી, તો એ રીતે પણ એ આતતાઈ છે. ઘાતક શસ્ત્રોથી આક્રમણ કરનાર, તો આ બધા જ જે કૌરવો હતા એ લોકો જરા પણ ભરોસા પાત્ર નહોતા. તે આપણને ખબર છે કે આજે અશ્વત્થામા છે જયારે યુદ્ધ ચાલતું હતું તે વખતે, આ તો ભગવદ ગીતા તો યુદ્ધની પહેલા બોલાવી, પણ યુદ્ધ ચાલતું હતું તે વખતે આના પછી તો અશ્વત્થામા જે પાંડવોના ટેન્ટમાં અંદર ઘૂસી અને જે પાંડવોના જે દ્રૌપદીના જે 5 પુત્રો હોય છે એ બધાને હણી નાખે છે, બરાબર. જે બિલકુલ જ અવ્યવહારિક કામ છે અને બહુ જ ખરાબ એટલે બહુ જ ક્રૂરતા વાળી વસ્તુ છે, બરાબર. કે સાવ નાના બાળકોને એને મારી નાખ્યા. તો ઘાતક શસ્ત્રોથી આક્રમણ કરનાર, તો આ વસ્તુ પણ આ લોકોમાં હતી. અશ્વત્થામા જે હતો એ દુર્યોધનની પાર્ટીમાં હતો, દ્રોણાચાર્યનો દીકરો છે અશ્વત્થામા. ધન સંપત્તિ લૂંટનાર, આ જે ધૃતરાષ્ટ્ર છે એ એક કહેવા જઈએ તો એને પાંડુના રાજ્ય, એકચ્યુઅલી પાંડુનું હતું આ રાજ્ય હતું, તો એમાં ધૃતરાષ્ટ્ર
એ પારકા રાજ્યમાં બેઠો હતો. એટલે એને જ્યારે જરૂર પડે ને સમય આવે ત્યારે એને પાછું આપવાનું હતું આ લોકોને, પાંડવોને, 5 પાંડવોને. તો એનો ખરો અધિકાર ધૃતરાષ્ટ્ર નહોતો, પણ છતાં પણ એ લોકો બધા કૌરવો જે છે એ લોકો ધન સંપત્તિ લૂંટનાર કહી શકાય એ રીતે, કે એ લોકો રાજ્ય છોડવા તૈયાર નહોતા અને પારકી જમીન પચાવી પાડનાર. તો જે હસ્તિનાપુર રાજ્ય હતું એ પણ આ લોકોનું નહોતું, એ પાંડુનું હતું. અને આ બધા જ 18 વર્ષની ઉંમર ક્રોસ કરી ગયા હતા. તો એ એવું નક્કી થયું હતું કે 18 વર્ષનો જયારે યુધિષ્ઠિર મહારાજ થશે ત્યારે એમને સુપ્રત કરવામાં આવશે. અને ત્યાં સુધી જ ધૃતરાષ્ટ્ર જે હતા એ કહેવાય કે એક ઇન્ચાર્જ, આપણે ઘણી વાર લખીએ ને કે ઘણી વખત ક્યાંક પોસ્ટ હોય તો ભાઈ એડમિનિસ્ટ્રેટર જે હોય એ ના હોય મેઇન માણસ, ધારો કે બોસ ના હોય, હેડ ના હોય, તો લખે છે ઘણા લોકો, આપણે સાઇનમાં પણ ઘણા લોકો લખે કે ઇન્ચાર્જ, હેડ ઇન્ચાર્જ, રાઈટ. તો એ ઇન્ચાર્જ હતો, એટલે કે એક ક્ષણિક અમુક વર્ષો માટે ધૃતરાષ્ટ્રને નીમવામાં આવ્યા હતા કે રાજ્ય ચાલી જાય એટલા માટે. પણ એ પછી જયારે યુધિષ્ઠિર મહારાજ મોટા થઈ જાય ત્યારે એમને રાજ્યના ખરા હતા એ. તો આ જમીન જે હતી એ પણ કૌરવે પચાવી પાડી હતી. અને આ જયારે આ લોકો જયારે શાંતિ મંત્રણા કરવા માટે ગયા ત્યારે દુર્યોધને કીધું આ લોકોને, પાંડવોને, કે હું તમને એક 100ના અણી ઉપર, પોઈન્ટ ઉપર જેટલી જગ્યા હોય એટલું પણ ટીપ પોઈન્ટ જે હોય એટલું પણ તમને રાજ્ય નહીં આપે. આ લોકો કીધું ખાલી અમને માત્ર એક ગામડું આપી દો તો અમે લોકો રાજ્ય કરી શકે. કારણ કે આ લોકો બધા ક્ષત્રિય હતા, એ લોકો બ્રાહ્મણની ને કે શૂદ્રની કે પછી બીજી કોઈ કે વૈશ્યની એવી કોઈ બીજી કોઈ પ્રવૃત્તિ કરી શકે એમ નહોતા. કારણ કે એ બધા એ લોકોનું લોહી આખું ક્ષત્રિય હતું. તો એ લોકોને રાજ્ય કરવા માટે અમુક રાજ્યો ખાલી જોઈતા હતા, તો પણ આ આપવા તૈયાર નહોતું. તો અને પર સ્ત્રીનું અપહરણ કરનાર. તો એમણે આ બધાએ ભેગા મળીને દ્રૌપદીની બહુ ખરાબ જાતની કૂટનીતિ કરી હતી દ્રૌપદી સાથે, બરાબર, વસ્ત્રહરણની. તો આ બધી જ વસ્તુઓ આ લોકોએ કરેલી, બરાબર. એટલે એ લોકો 100% એ લોકો આતતાયી હતા. તો આતતાયી માટે કહેવામાં આવે છે કે અહીંયા લખ્યું છે કે એ લોકોનો તત્કાળ વધ કરવો જોઈએ. આ શાસ્ત્રોમાં લખેલું છે. જેમ આપણે જોઈએ છે કે ભારતની પણ એ નીતિ છે કે અત્યાર સુધી ભારતમાં જેટલા લોકોએ આક્રમણ કર્યું તો એ બધાને કોઈને ભારત એટલું, તો અત્યારે નરેન્દ્ર મોદી આવી ગયા, એને નીતિ ખબર છે, બરાબર. પણ અત્યાર સુધી બધી જ વસ્તુઓ સહન કરીને ભારત બેઠું હતું. અને પાકિસ્તાન આવીને આપણને બોમ્બ મારી જાય, કોઈ બાજુમાં નાના નાના બાંગ્લાદેશ જેવા માણસો આવી જાય, બરાબર, કરી જાય, આક્રમણ કરી જાય. તો પણ ઇન્ડિયા, આપણે જે ભારત છે, એમણે ક્યારેય મળતો પ્રતિસાદ કર્યો નથી. કોઈના ઉપર યુદ્ધ તો કર્યું જ નથી, પણ કોઈની સામે ચડીને તો યુદ્ધ કર્યું જ નથી. પણ જયારે કોઈ માણસ આપણને મારવા માટે આવે કે દેશવાસીઓને હણવા માટે ઇવન આવી રહ્યા છે, જે બધા આતતાઈઓ કે ટેરરિસ્ટ માણસો, એ વખતે પણ જોઈએ એવા પગલા લીધા નથી ભારતે. તો એના માટે શાસ્ત્રોના કહેવા પ્રમાણે આવા જે માણસો હોય આ લોકોનો તત્કાળ વધ કરવો જોઈએ. એટલા માટે આપણે જોઈએ છે કે સાઉદી અરેબિયામાં કે અમુક ઇવન સિંગાપોરમાં અમુક કન્ટ્રીઝ જે છે, અમુક દેશોમાં એ લોકોના રૂલ છે કે ધારો કે તમે મહિલા ઉપર કશું અત્યાચાર કરો, બરાબર, કે પછી કૃપણતાથી એને મારી નાખો, કઈ કરો, બરાબર છે, તો અને આવી રીતનું આતતાયી હુમલો કરો કોઈના ઉપર, તો તત્ક્ષણે તમને ફાંસીની સજા આપવામાં આવે છે, બરાબર. તો આવા લોકોને તત્ક્ષણે આપવામાં આવે છે. તો એનો અર્થ એમ કે આ જે બધી દેશો છે એ લોકો વધારે ધર્મપરાયણ છે, દેટ ઇઝ ધર્મ. અને એની પાછળ કારણ છે આવા માણસોને મારી નાખવા પાછળ. આપણે ત્યાં આપણા ભારતમાં અજમલ કસબને પણ ઘણો વખત સુધી એ લોકોએ મૂકી રાખ્યો છે, બરાબર. અને ઇવન એટલી હદે કે હોસ્પિટલમાં એને સારવાર આપવામાં આવી, બરાબર. એને રાજ સુખ આપ્યું હતું, બરાબર. એને ગમે ત્યારે ખાવા પીવાનું આપતા હતા લોકો. આ કઈ જાતનો ભારતનો ન્યાય છે, બરાબર. ગરીબ પ્રજા ભૂખે મરી રહી છે અને એ લોકો આવા આતતાયી જે ટેરરિસ્ટ, જેણે આટલા બધા તાજમહેલ હોટલ તાજમાં
જઈ અને આટલા બધા કોન્સ્ટેબલ્સ ને આટલા બધા કમાન્ડોઝ ને મારી નાખ્યા હતા, બરાબર, જે લોકો રાષ્ટ્ર માટે લડી રહ્યા હતા એ લોકોને મારી નાખ્યા આ લોકો, બરાબર. અને આ લોકોની એક જ વસ્તુ છે, જેહાદ, કે આપણું મુસ્લિમ રાષ્ટ્ર બધી જગ્યાએ આખા દુનિયામાં જાય. તો આવા માણસોને સંગ્રહીને, આવા માણસોને પંપાડીને, આવા માણસોને ખવડાવીને પોષણ કરીને ભારતની જે રાજનીતિ છે એ લોકોને ખાલી એટલું જ દેખાડવું છે કે બીઈંગ નાઇસ, બરાબર, નાઇસ મેન. તો આવા માણસો સાથે નાઇસ મેન બનીને કોઈ કામ નથી. આવા માણસોને તત્કાળ એ લોકોનો વિનાશ કરવો જોઈએ, કારણ કે આવા માણસો બહુ જ ખતરનાક માણસો છે, બહુ ખતરનાક માણસો. આવા માણસોને જો તમે એક ક્ષણ પણ રહેવા દો તો એ બીજી 10 વસ્તુ કરી શકે. તો જે ભયંકર પાપ કર્મી પુરુષ છે એને મારી નાખવા જોઈએ, એ અહીં શાસ્ત્રોમાં લખેલું છે. અને એનાથી બીજો એક ફાયદો એ છે કે જ્યારે આવા લોકોને મારી નાખવામાં આવે છે એ વખતે એના જે પાપ કર્મો જેણે કર્યા હોય આ જન્મમાં, તો એને એની સજા મળી ગઈ, બરાબર. એટલે કર્મની દ્રષ્ટિએ જોવા જઈએ તો કર્મની દ્રષ્ટિએ પણ આવતા જન્મમાં એને એ કર્મો ઓછા થઈ જાય છે, ઘણી રીતે, બરાબર, ઘણા અંશ સુધી. કારણ કે એને બહુ મોટું જઘન્ય પાપ કર્યું, બરાબર, ધારો કે, અને એને આ જ જન્મમાં એને ફાંસીની સજા મળી. તો એને એની લાઈફ એની સરકારી પ્રેશરથી એને એની લાઈફ ટૂંકાવી નાખવી પડી. અને એની જે જીવનમાં જે ભોગ કરવાની જે વૃત્તિ હતી એ ત્યાં ને ત્યાં ખતમ થઈ ગઈ. એટલે એના જે નવા કર્મો જે બનવાના હતા એ બધા રોકાઈ ગયા ત્યાં જ. અને જે જૂના કર્મો હતા એની પણ એને સજા મળી ગઈ. એટલે એ જે આત્મા છે, લોકો કે દુરાત્મા કોઈ નથી હોતા, પણ આત્માની ઉપર જે આ બધા જે કવરિંગ હોય છે એના કારણે માણસ ખરાબ બની જાય છે. આત્માની ઉપર જે 6 જાતના અનર્થ છે, કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, એના કારણે જે માણસ બની જાય છે એને એનામાંથી કઈ રીતે કાઢવું. તો આ રીતની જે સજા આપવામાં આવે છે કે જીવન ટીપની સજા, કે જીવન ટીપની સજા કરતા પણ એને આ રીતના ફાંસીની સજા જો આપવામાં આવે તો એ માણસનું જે એને જે આ જઘન્ય કૃત્ય કર્યું છે એના માટે એને ત્યાંનું ત્યાં એને સજા મળી ગઈ. એટલે એ માણસને આગળ ભોગવવાનું જે રહે છે એના માટે એનું જે બેગેજ હોય છે, એનું જે પોટલું જે હોય છે પાપ કર્મોનું, એ પણ ઘણા અંશે ઘટી જાય છે, કારણ કે એને જીવન ટૂંકાઈ નાખવાનો પેલો આવી ગયો અને એનું મૃત્યુ થઈ ગયું. તો એટલા માટે આ વસ્તુ જરૂરી છે કે એના કર્મો જે છે એ આગળ હજી જતા રોકાઈ જાય છે, અને એના જે અત્યારના દુષ્કર્મો છે એનું એને ફળ મળી ગયું ઓલરેડી. તો એ આત્મા માટે પણ બહુ જ શ્રેયસ્કર છે કે આવતા જન્મમાં એ થોડા તો ફળ એના માટે રહેશે. એટલે કોઈ ગરીબના ઘરે જન્મ લેશે, કે પછી કાં તો પશુ યોનિમાં, કે સાવ નિમ્ન કક્ષાની મચ્છર માકડ આ રીતના બની શકે આવા લોકો. એટલે એ લોકોનું 100% મનુષ્ય જીવન તો એ લોકોને મળતું જ નથી. પણ એ લોકો પછી જયારે પણ એને 84 લાખ યોની પછી જયારે મનુષ્ય જીવન આવે ત્યારે પણ એને જે પાપ કર્મો જે એને ભોગવવાના જે હોય એના ઘણા અંશે એ જીવ માટે ઘટી જાય છે. તો આ બહુ વસ્તુ શ્રેયસ્કર છે કે એને તે વખતે સજા મળી જવી જોઈએ. પણ આ કોના માટે છે અહીંયા લખ્યું છે કે આ કોના માટે છે કે જે માણસો નોર્મલ માણસો છે આપણા જેવા. પણ જે અર્જુન જે છે, અર્જુન નોર્મલ માણસ જેવું નથી. અર્જુન છે એ બહુ મહાન ભક્ત હતા, અને એમને જેમ આપણે ગયા વખતે કીધું હતું કે ત્રિનાદપી સુનીચે ના તરરપી સહિષ્ણુ, પોતાના એક તૃણ હોય, જાણે તણખલું હોય, તો એ પોતાના ઉપરથી કોઈ માણસ ચાલીને જતો રહે તો પણ પાછું સીધો થઈ જાય. અને જે વૃક્ષ હોય એ પણ આટલા બધા વર્ષોથી ઘણા બધા ચક્રવાત ને બધું આવતું હોય તો પણ ઉભું રહે છે અને એને કોઈ અસર થતી નથી. તો આવા માણસો કીર્તનિયા સદાહરી, આવા માણસો જે હોય, આવા વૃક્ષ ને તૃણ જેવા, એવા માણસો કાયમ હરિનામ કરી શકે છે. તો અર્જુન હતો એ આટલી ઊંચે કોટે નો ભક્ત હતો.
એટલે એને દેખાયું કે એને માણસોમાં એ બધા આતતાઈ છે નથી દેખાતું. એને એટલું દેખાય છે અર્જુનને કે આ બધા મારા ભાઈઓ છે, પિતામહ છે, પુત્રો છે અને ગુરુજનો છે, આ બધા છે. તો હું આ બધાને કઈ રીતે માનું? એટલે એનો આશ્રય ઘણો સારો હોય છે. પણ પછી આ લખ્યું છે કે રામ ભગવાનના સમયમાં રામ રાજ્ય હતું. કેમ? કારણ કે રામ રાજ્યમાં એવું હતું કે ત્યાં માણસો બધાની ઉંમર એ લોકો સદાકાળ માટે રહેતા હતા. એવું કહેવાય છે કે રામ રાજ્યમાં કોઈને નહોતો, એ લોકોને કોઈને જરા પણ કઈ દુઃખ દર્દ કે એવું કશું હતું જ નહીં એ લોકોને. એ લોકો ક્યારેય બીમાર નહોતા પડતા, એ લોકોને ક્યારેય જરા નહોતો આવતો, એટલે કે એ લોકો ક્યારેય જર્જરિત નહોતા થતા કે મૃત્યુ નહોતા પામતા. બરાબર? તો આને કહેવાય રામ રાજ્ય. તો રામ રાજ્ય ક્યારે આવે કે એ લોકો, એ રામે પણ એવી રીતનું રાજ્ય કર્યું હતું કે જેમાં જે માણસ ધારો કે ચોર ને ગુંડો હોય એને તત્ક્ષણે એને જો સજા મળી જાય તો એને કહેવાય રામ રાજ્ય. તો અને પછી છેવટે માણસોને ખ્યાલ આવે કે આપણે શું ખોટું કરી રહ્યા છે, અને એ લોકો બધા પછી રામના ભક્તો બની ગયા હતા. ટૂંકમાં જે ભક્તિ હોય છે એને મૃત્યુ શું ને જીવવું શું, તો એના એ અમર કહેવાય છે ભક્ત, કારણ કે કાયમ માટે ભગવાનની ભક્તિમાં જ એ રહે છે. તો આને રામ રાજ્ય કહે. પણ તો પણ આવા રામે પણ જ્યારે રાવણ સીતાજીને લઈને જાય છે તો તે વખતે રાવણને મારી નાખવા માટે એમણે આખી આ વાનર સેનાને લઈને લંકા ગયા અને ત્યાં જઈને રાવણને મારીને સીતાને પાછા લઈ આવ્યા. તો એમનામાં પણ રામમાં પણ આટલી વસ્તુ હતી કે કારણ કે જે રાવણ છે એ આતતાઈ ગણાય, કારણ કે એને રામ ભગવાનની પત્ની સીતા માતા એમનું અપહરણ કર્યું હતું. બરાબર? તો એટલા માટે રાવણ પણ આતતાઈ જ છે. તો એને બરાબરનો એને મૃત્યુદંડ એને આપી દીધો ભગવાને. ત્યારે એ સુખી થઈને એ લોકો પાછા આવી શકે. અને પછીની સ્ટોરી તો અલગ છે. પણ ટૂંકમાં રામે પણ ભગવાન રામે, શ્રી રામે પણ ક્યારેય પોતાનો ધર્મ છોડ્યો નહોતો. તો પણ અને બીજું એક પ્રભુપાદ એ પણ કહે છે, એ જે શ્લોક આજે આપણે જોયા એમાં, કે અર્જુન ભલે ગમે એટલો ભક્ત હોય પણ એક ક્ષત્રિય પણ છે, એને ક્યારેય ના ભૂલવું જોઈએ. ક્ષત્રિયની જે ફરજ છે એ શું છે કે ક્ષત્રિય જે દેશજનો છે, જે દેશના લોકો છે, એને ક્ષ એટલે કે જે હાનિ પહોંચાડનાર, બરાબર, ત્રિય એને મારી નાખે, એને ત્રાયત એનાથી પ્રોટેક્ટ કરે છે. જે લોકોને હાનિ પહોંચાડે છે એને મારી નાખે છે, અને જે એના દેશજનો છે એને રક્ષણ કરે છે. તો એનો અર્થ છે ક્ષત્રિય. તો ક્ષત્રિયની પહેલી ફરજ છે કે એને યુદ્ધ કરવામાં આપ્યું છે તો એને સામે જોવું ના જોઈએ કે આ મારા સ્વજનો છે, આ મારા પિતામહ છે, આ મારા ગુરુજન છે કે કોણ છે. ક્ષત્રિય એટલે કે એને યુદ્ધમાં જવાનું છે અને એને પોતાનું કાર્ય કરવાનું છે. અને એ ઉપરાંત આ બધા તો સાવ જ દુર્ગુણી માણસો હતા, એનામાં અંદર કોઈ ગુણ હતો જ નહીં. દુર્યોધન છે, કર્ણ છે, દુશાસન છે, આ બધા બહુ જ અધર્મી ને જઘન્ય અપરાધ કરેલા માણસો હતા. પણ એની સામે પિતામહ ભીષ્મ પણ હતા, દ્રોણાચાર્ય પણ હતા, જે લોકોએ અર્જુનને બહુ જ સારા સંસ્કારો આપ્યા હતા. બરાબર? પિતામહ ભીષ્મ ને અર્જુન બહુ વાંધો હતો, પહેલેથી એને સાથે રાખતા હતા, એને સારી સારી વસ્તુઓ શીખવાડતા હતા. એ પણ બહુ જ નીતિમત્તા વાળા હતા. ભીષ્મ પિતામહ ભગવાનના ભક્ત હતા, પરમ ભક્ત હતા. અને દ્રોણાચાર્ય છે એમણે જ અર્જુનને શસ્ત્રક્રિયા શીખવાડી હતી. એટલે અત્યારે આપણે કોઈના માટે જયારે આપણે કરવાનું આવે, કોઈને મારી નાખવાનું કે આપણા પોતાના સ્વજનને, ત્યારે આપણે પણ વિચારીએ. પણ છતાં પણ અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે
બીજી બધી પાર્ટી, ધારો કે સારો માણસ ખરાબ માણસની સાથે ભળીને કશું કામ કરી રહ્યો છે, તો એને પણ સેમ રીતે જ ટ્રીટ કરવો જોઈએ એઝ અ ક્ષત્રિય, કારણ કે એ ક્ષત્રિય હતા. તો એ ધર્મ ના ભૂલવો જોઈએ, બરાબર. તો ભગવદ્ ગીતામાં પણ એક શ્લોક છે કર્મયોગમાં કે નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો અકર્મ શરીરે યાત્રા પીછતે ન પ્રસિદ્ધેત કર્મ. તો નિયતમ કુરુ કર્મત્વમ, જે આપણા માટે જે કર્મ લખાયેલું છે, ધારો કે આપણે બધા સ્ત્રીઓને ફેમિલીને વ્યવસ્થિત રાખવું જોઈએ, આ બધો ધર્મ છે આપણા, બરાબર. અને બાળકોને ભણાવવા, સારું એજ્યુકેશન આપવું, એ લોકોને નીતિ શીખવાડવી, એ લોકોને ધર્મનું જ્ઞાન આપવું, આ બધી જ વસ્તુઓ આવે છે. તો આ વસ્તુ કરવી જોઈએ. નિયતમ કુરુ કર્મ, હંમેશા નિયત પ્રમાણે આપણે એને કર્મ કરવું જોઈએ. અને કર્મ કેમ? કારણ કે કર્મ જાયો અકર્મ. કર્મ છે એ અકર્મ કરતા ઉપર છે. અકર્મ એટલે કે કશું કર્યા વગર બેસી ગયું, બરાબર. કે ભાઈ ઘણા લોકો અત્યારે જોઈએ છે અત્યારના જમાનામાં કે ઘણા લોકો કશું કામ નથી કરતા ઘરમાં, લેડીઝ હોય એ પણ રોજ બહાર જમવા જવું, આ બધું, બરાબર. તો ઘરમાં બનાવીને જમાડવા જોઈએ છોકરાઓને, પ્રસાદ ધરાવીને. તો અને પછી ઘરે બેસીને ખાલી મગજ શેતાનનો વાસ, બરાબર. એટલે પછી મૂવીઝ આવે, પછી ઘરમાં છોકરાઓ દારૂ પીવે, સિગરેટ પીતા થઈ જાય છે. આ બધી જ વસ્તુઓ દૂષણો આવવા માંડે છે જ્યારે માણસ પોતાનો ધર્મ નથી. તો કર્મ જાહ્ય અકર્મ શરીરે યાત્રા પીછતે ન પ્રસિદ્ધેત કર્મ. જ્યાં સુધી આપણે દેહધારી છે, આપણો આત્મા દેહધારી છે, તો કારણ કે આત્મા પોતે જે છે એ બહુ જ એક્ટિવ છે. આત્માનો ગુણ છે કે કાયમ માટે ચલાયમાન રહેવું. તો જે શરીરની અંદર જે આત્મા છે એ તો કામ કરતો રહે છે. અને શરીરને આપણે બેસાડી રાખીએ તો શું થાય છે કે કારણ કે એટલા માટે જ ખાલી મગજ શેતાનનો વાસ, કે કંઈક તો વિચારશે જ મન, કે કારણ કે આત્માનું તો ચાલુ જ છે પ્રકરણ. તો પછી ખોટું સાચું બધી જ વસ્તુ આવવા માંડે છે મગજ. તો એટલા માટે જ જે કર્મ આપ્યું છે એ કરવું જોઈએ. ક્ષત્રિય છે અને ક્ષત્રિય ધર્મ કરવો જોઈએ. જે બ્રાહ્મણ છે ને એને પોતાની રીતે, ધારો કે અત્યારના જમાનામાં કોઈ બ્રાહ્મણ નથી, પણ કહી શકાય કે જે ટીચર્સ લોકો છે, બરાબર, જે લોકો ભણાવવાનું કામ કરે છે, એ બહુ જ સાત્વિક વ્યવસાય છે એકચ્યુઅલી, એક શિક્ષકનો વ્યવસાય. તો એને એક કરવો જોઈએ અને બહુ નીતિમત્તાથી કરવો. અત્યારે આપણે જોઈએ છે કે ટીચરો પણ બધા જ જ્યાં ફળ મળે ત્યાં જતા હોય છે, સરખી રીતે છોકરાને ભણાવતા નથી, પોતાનું કામ નથી કરતા. એટલે જે સ્ટુડન્ટ્સ આવે છે એ પણ એકદમ બગડેલી પ્રજા આવી રહી છે. તો બ્રાહ્મણનો ધર્મ નથી બજાવતા, ક્ષત્રિય નથી બજાવતા, બરાબર. ક્ષત્રિય માટે પણ અત્યારે માણસો, જે અમુક જે સૈનિકો જે કામ કરે છે એ પણ જ્યાં એને ફેવરેબલ હોય. પહેલા પ્રભુપાદ કહે છે કે પહેલા ક્ષત્રિયોનું કેવું હતું કે ધારો કે અર્જુન છે કે ભીષ્મ પિતામહ છે, આટલા મોટા મોટા યોદ્ધાઓ છે, એ લોકો પોતે લડવા માટે જતા હતા. અત્યારના કેવું છે, અત્યારના ખાલી જે પેલા કહે ને પાયદળ, બરાબર. આપણે ચેસમાં પણ આપણે જોઈએ છે કે પાયદળ લોકો પહેલા ઉભા, બરાબર, એ લોકો પહેલા મોકલે. અને પછી જે આ બધા જે મેજર, જનરલ, કર્નલ, આ બધા જે હોય એ બધા એમના પોતાના રાજમહેલમાં બેસી અને વસ્તુઓ જોતા હોય કે કેટલા સૈનિકો મર્યા આપણા, પેલા બાજુના કેટલા મર્યા, શું થયું, બરાબર. તો આ વસ્તુ પહેલાના જમાનામાં નહોતી. પહેલાના જમાનામાં જે મોટા મોટા યોદ્ધાઓ હતા એ લોકો પણ બહુ જ ઉદ્યમપણે, બહુ જ સભાનપણે લડવા જતા હતા યુદ્ધમાં, બરાબર. તો આ એક ક્ષત્રિય ધર્મ છે. પણ અત્યારે બધી વસ્તુ ઊંધી થઈ રહી છે કળિયુગમાં. અને વૈશ્ય નીતિમત્તાથી એનો બિઝનેસ કરવો જોઈએ, બરાબર. વૈશ્ય એટલે કે એ વેપારી વર્ગ કહેવાય, બરાબર. અત્યારે વેપારી વર્ગમાં પણ બહુ જ બધું કાળા નાણાં ને આ બધું બહુ ચાલે છે. તો ક્યાંય પણ કળિયુગમાં ક્યાંય પણ શુદ્ર છે તો શુદ્રએ સરસ મજાનો એની સેવા કરવી જોઈએ.
બરાબર. તો પોતાના બોસ પ્રત્યે અત્યારે જે પણ લોકો નોકરિયાત છે એ બધા સુખશુદ્ર કહેવાય. તો પોતાના બોસ પ્રત્યેની સેવા કરવી જોઈએ, વ્યવસ્થિત રીતે અ, અ, કામ કરવું જોઈએ. પણ બધા અત્યારે અલગ જ વસ્તુ ભાવ જ અલગ છે. એટલે એ જ છે કે ભગવાન કહે છે અર્જુનને કે તું ક્ષત્રિય છે અને તારી ફરજ છે સૈનિકોને મારવાની, સામેના પક્ષને, અને એ તારે કરવી જોઈએ. પછી જે ફળ મળશે એ કારણ કે મેં તને કીધું છે. ભગવાને જયારે કાર્ય કરવાનું કીધું હોય ત્યારે એ કાર્ય આપણે કરવું જરૂરી છે. બરાબર. પછી એમાં નીતિ ને અનીતિ ના જોવાની, કારણ કે અર્જુનને ડાયરેક્ટ સલાહ મળી હતી ભગવાન પાસેથી, તો એને તો કાર્ય કરવું જોઈએ એ રીતે. બરાબર. ઓકે. બીજું કઈ લગભગ આ શ્લોકમાં નથી. એકવાર ચેક કરી લઈએ. અને અહીંયા છેલ્લે એ અર્જુન કૃષ્ણને સંબોધે છે માધવ, એટલે કે લક્ષ્મી દેવીના પતિ. તો માધવ એટલે કે લક્ષ્મી દેવીના પતિ એવું કેમ કીધું એમણે? કારણ કે આટલું બધું સુખ સામ્રાજ્ય ભગવાન અર્જુનને આપવા ઈચ્છે છે કે ભાઈ તું આ બધાને મારી નાખ ને, તું હસ્તિનાપુરનો રાજા બની જાય. તો એના માટે કહે છે કે ભાઈ આ બધી વસ્તુ આટલા બધા લોકોને મારી અને હું જો રાજા બની જાઉં તો શું કામનું છે એમ, આ બધું ભોગવવા માટે તો બીજા માણસોની જરૂર પડે, મારા રિલેટિવ્સ, મારા સ્વજનો, એ બધા કોઈ નહીં હોય તો હું શું ભોગવીશ આ બધું રાજ્ય, એટલે ધન સંપત્તિ ને બધું. તો એટલા માટે એ ભગવાનને માધવ તરીકે કહે છે કે તમે મને લક્ષ્મી દેવીથી મને તમે માન, પ્રતિષ્ઠા, હોદ્દો બધું આપવા તૈયાર છો, પણ મારી પાસે રાજ્ય સુખ લઈને મારે શું કામ છે આ બધું, મને જો મારા પોતાના સ્વજનો નહીં રહેતા. બરાબર. તો આ શ્લોકમાં આપેલું છે. તો આમાં ખાસ આ એક મોટો પોઈન્ટ છે આતતાઈ વાળો, કે આ રીતના માણસો હોય એ લોકોને મારું જ શ્રેયસ્કર છે. ઓકે. કઈ બીજા કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. હરે કૃષ્ણ. આજે બહુ ઓછા માણસો છે, વચ્ચે વચ્ચે આવી જાય છે ત્યાં. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. એટલે એ તો આ સારી વસ્તુ છે. સારું નોલેજ અત્યારે મળ્યું કે અધર્મ થતો હોય તો ત્યાં શસ્ત્રો ઉપાડીને આતતાઈને શિક્ષા આપવી જોઈએ. શિક્ષા ઇન ધ સેન્સ એટલે મેં એવું પણ વાંચ્યું ત્યારે મને ખબર પડી હતી. હા, કે હિન્દુ છે એટલે આપણે અહિંસા જ રાખવાનું, ધર્મ પાળવાનું. સમય આવે ત્યારે આપણે આપણી જાતને રક્ષણ તો કરવું પડે, એ તો બરાબર છે, પણ જે દૂષણ છે એને બી નાથવું જોઈએ. સાચી વાત છે. એટલે પ્રભુપાદ કહે છે કે ઘણા લોકો એમ કે હરે કૃષ્ણ વાળા એટલું ચેન્ટિંગ કરે છે, અને જયારે ક્લાસ આપ્યા તો ભગવાન પ્રભુપાદે ત્યારે કીધું કે ઘણા લોકો કહે છે કે આ લોકો શું કરવાના, આ લોકો એટલું હરે કૃષ્ણ કરે છે કે આનાથી થોડો ફાયદો પડવાનો. પણ કે એવું નથી. જ્યારે સમય આવે ત્યારે જે ભક્તો હોય છે એનામાં એટલી કેપેસિટી હોય છે કે સમય આવે તો એ યુદ્ધ પણ લડી શકે છે. એટલે જેમ કે અર્જુન છે, બરાબર, તો એ યુદ્ધ પણ લડી શકે છે, ભગવાનની સેવા પૂજા પણ કરી શકે, સમય આવે તો એ વ્યાપાર પણ કરી શકે છે, અને કામવાળો બનીને ક્લિનિંગ કરી શકે છે. તો આ એક ભક્તનું આ લક્ષણ છે કે એને ભગવાન સર્વગુણ સંપન્ન બનાવે છે. એવરીવેર હી ઇઝ વેરી મેટિક્યુલસ. તો આ વસ્તુ બહુ શીખવાની વસ્તુ છે. એટલે સરસ એ પ્રભુપાદે આમાં તાત્પર્ય અને એના લેક્ચરો પણ આવી બધી વસ્તુઓ બહુ બધી ઇન્ક્લુડ કરેલી છે. એ ભક્ત છે એ ખાલી બેસી રહેવા માટે કે ઓકે ફાઇન કરીશું, તમે જેમ કીધું કે ધર્મનું આચરણ એટલે ખાલી ચલો ને ચાલશે, મિસ્ટર નાઇસ બનીને બેસી રહેવું, એ નથી. ભગવાન ભગવદ્ ગીતામાં પણ ભગવાન ક્યાંય કહેતા નથી કે તમે બેસી રહો. કર્મયોગ તો છે જ, કર્મયોગ આપેલો છે એ તો છે જ, પણ સાથે આ પણ છે કે એટલે કર્મયોગનું જ પાર્ટ કહી શકાય આને, કે જ્યારે તમારા ફેમિલી પર આફત આવે, ક્યાં તો તમારા
નેબરહુડ પર આપત્તિ આવે ત્યારે તમારો ધર્મ એ છે કે તમે એને બચાવવા ટ્રાય કરો. એમાં હમ બે રીતે થાય કે બચાવ કાર્ય બી થઈ શકે અને એટેક બી કરવો પડે જો હમ જરૂર. હમ. બરાબર છે. તો બરાબર છે. એના માટે વૈષ્ણવ કે ઇસ્કોન ફોલોઅર્સ જે આપણે કહીએ એ લોકોએ પોતાની જાતને સક્ષમ બી બનાવવા પડે ને, કેપેબલ બનાવવા પડે કે આ બધી વ્યવસ્થા કોઈ બી પરિસ્થિતિને પહોંચી વળવા. તમે જેમ ચારે ચાર વર્ણના ડ્યુટીઝ કરવા માટે આવડત હોવી જોઈએ. શુદ્ર બી બનવાની જરૂર પડે ત્યારે અને વૈશ્ય બી બનવું પડે, વેપાર બી કરવો પડે અને એટેક કરીને બચાવવું. આઈ મીન બ્રાહ્મણ એટલે નોલેજ બી હોવું જોઈએ અને એને ઇમ્પ્લિમેન્ટ કરતા પણ આવડવું જોઈએ. બરાબર છે. ભગવાન ભગવદ ગીતામાં કહે છે કે ત્રીજા અધ્યાયમાં જ કહે છે કર્મયોગમાં કે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય આધ્યાત્મ ચેતસા નિરાશિત નિર્મમો ભૂત્વા યુદ્ધસ્ય વિગત જ્વર. અર્જુનને કહે છે કે મને બધી જ કર્મો તું આપી દે અને તારું જે જ્વર એટલે કે તારું જે રોગ છે એ છોડી અને યુદ્ધસ્ય વિગત જ્વર એ છોડી અને તું યુદ્ધ કર. ઘણી જગ્યાએ આ એક જ શ્લોક છે પણ ઘણી જગ્યાએ ભગવાને ભગવદ ગીતામાં અર્જુનને કીધું છે કે યુદ્ધ કર, યુદ્ધ કર, યુદ્ધ કર. એટલે બહુ જરૂરી છે. એટલા માટે જ ધીરે ધીરે કદાચ એવું ચાલુ થશે કે ભક્તોને પણ આ લોકો સ્ટાર્ટ કરાવશે માર્શલ આર્ટ શીખવાડવાનું, આ બધી જ વસ્તુ શીખવાડવાનું. કારણ કે વચ્ચે બાંગ્લાદેશમાં બધી જગ્યાએ હવે ધીરે ધીરે ટેમ્પલ્સ ઉપર આક્રમણો થઈ રહ્યા છે. તો એકચ્યુઅલી મારું કહેવાનો મીનિંગ એ જ છે કે ઇસ્કોન અત્યાર સુધી ખાલી ઇસ્કોન પાસેથી તો આ જ હજી મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કે આવા ધાર્મિક પ્રવૃત્તિમાં જ એક્ટિવ છે. તો જો આપણે ચારે ચાર વર્ણના કામ કરી શકવા માટે કેપેબલ બનવું હોય તો આપણે બધી વ્યવસ્થા બી ધાર્મિક પ્રવૃત્તિમાં એક્ટિવ છે. હા, એટલે બીકોઝ ધર્મ જ્યાં સુધી હશે રૂટ છે, ધર્મ રૂટ છે. તો ઇફ વી આર ફોલોઈંગ અવર સેલ્ફ ધર્મ તો બીજા લોકોને આપણે શીખવાડી શકશું. પણ એનો અર્થ એમ નથી કે ખાલી રામ નામ જપીને બેસી રહેવાનું. જ્યારે આવી રીતનું બહારથી હુમલો થશે ત્યારે એના પ્રોટેક્શન માટે અને એને શમન કરવા માટે માણસોએ શસ્ત્રો ઉપાડવા પડશે. અને એ રીતે ધીરે ધીરે હવે કામ કરી રહ્યા છે આમાં. અને પહેલા પણ એવું હતું કે જ્યારે પ્રભુપાદે રશિયામાં ચાલુ કર્યું, કારણ કે રશિયા છે એ કોમ્યુનિસ્ટ કન્ટ્રી છે અને રશિયામાં કે નહીં અમારો ધર્મ ખાલી એમ. તો તે વખતે પ્રભુપાદને બહુ અઘરું પડી ગયું અને ઘણા બધા ભક્તોને પોલીસોએ પકડીને જેલમાં પૂર્યા છે અને જેલમાં એટલા બધા માર્યા છે કે અમુક ભક્તો જેલની અંદર મરી ગયા છે માર ખાઈને. આટલું બધું બલિદાન છે રશિયામાં અત્યારે કૃષ્ણ કોન્શિયસનેસ ફેલાવવા માટે. પણ અત્યારે આપણે જોઈએ છે કે રશિયા ઇઝ વન ઓફ ધ બેસ્ટ કૃષ્ણ કોન્શિયસ કન્ટ્રી. તમે વૃંદાવન જશો, માયાપુર જશો અને આપણા ઇન્ડિયામાં પણ રશિયન્સ આપણે એડિલેડ મંદિરમાં પણ એક આવે છે ગદિયા માતાજી. દે આર ગ્રેટ ડિવોટીઝ, કૃષ્ણ કોન્શિયસ. એ કઈ રીતે આવ્યું? ફ્રોમ ધેર હાર્ડશિપ્સ. કારણ કે એ લોકો આ બધી જ વસ્તુઓ જોયેલી છે કે જ્યારે કૃષ્ણ કોન્શિયસનેસ રશિયામાં પુશ કરવામાં આવ્યું તે વખતે બહુ પ્રોબ્લેમ્સ થયા હતા. ઇવન ત્યાંની પોલીસોએ પકડીને મારી નાખ્યા છે એટલે બધી હદ સુધી. એટલે આ એક વસ્તુ એ છે કે વી હેવ ટુ સ્ટીક ટુ અવર ધર્મ એન્ડ અલોંગ વિથ ધેટ આપણે આ લોકોને એટલે સમયે અમુક વસ્તુઓ નીતિ પ્રમાણે કરવી પડે કે જો માણસ જે ધાર્મિક માત્ર માણસ છે માત્ર ક્ષત્રિય જ થઈ જાય તો એ ધર્મનું ઉલ્લંઘન છે. કારણ કે ધર્મ છે રૂટમાં છે. જેમ અત્યારે લોકો છે કે કોઈ જગ્યાએ કશું થાય છે, બરાબર, ધારો કે પૂર આવ્યું તો પહેલા માણસો શું કરશે? ઓકે, ચલો ચેરિટી કરવા માંડે. પણ આ બધી વસ્તુઓ થાય છે કેમ? પૂર આવે છે, ધરતીકંપ થાય છે, ટેરરિસ્ટ આક્રમણ થાય છે ઇન્ડિયા ઉપર. આ બધી વસ્તુઓ થાય છે ક્યારે? જ્યારે આપણે પોતે જે હિન્દુઓ છે આપણે પોતાનો ધર્મ ફોલો નથી કરી રહ્યા કે રૂટમાં મૂળમાં ધર્મ જતો રહે ત્યારે જ આ બધી વસ્તુઓ થાય છે. કારણ કે આજે
ભૌતિક રીતે જે બધા છે ને, પૂર આવવું છે, અર્થક્વેક થવું, બરાબર, આ બધું પહેલાના જમાનામાં બહુ ઓછું થતું હતું, અત્યારે વધારે થાય છે. એનું કારણ એ છે કે એ કહેવાય છે ભગવદ્ ગીતામાં પણ છે કે દેવાન ભાવતાનેના તે દેવાન ભાવયંતો પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ વાપ્સ્યતે. તો આપણે દેવતા માટે આપણે ઋણ છે, તો આપણે કરવું પડે, બરાબર, કે આપણે જે અમુક દેવતાઓ માટે અન્નાદ ભવતી ભૂતાની પર્જન્યાદન્ય, એટલે બહુ મોટું સાયન્સ છે આ, એ આપણે ક્યારેક પછી ડિસ્કસ કરીશું. પણ ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ ઇવન સેટિસ્ફાય ધ દેવતાસ. તો અને બીજી વસ્તુ એ કે આપણા પોતાના કર્મો જ્યારે શુદ્ધ થશે ને, ત્યારે બધા માણસો પોતપોતાની જોબ ધારો કે કરવા માંડ્યા, અને આ જે મેડિટેટિંગ, આ બધી જે વસ્તુઓ જે છે, જઘન્ય કર્મો જે કરીએ છીએ, આ બધી જ વસ્તુઓ જો ઓછી થવા માંડી, ધારો કે માણસો ધર્મપરાયણ બની ગયા, જેટલા વધારે ભક્તો બનશે એટલું દુનિયામાંથી આજે બધી જે જઘન્ય વૃત્તિઓ છે બધી નાશ પામવા માંડશે. તો ધરતીકંપ છે, આ બધું જે પૂર છે, આ બધી જ વસ્તુઓ, જે અતિ વરસાદ છે, અતિવૃષ્ટિ છે, અકાળ છે, આ બધી જ વસ્તુઓ ઓછી થઈ જશે, કારણ કે ગ્લોબલ વોર્મિંગ ઓછું થઈ જશે. એટલે દરેક વસ્તુનો રૂટ ભક્તિમાં છે. એટલે રાધાનાથ સ્વામી કહે છે કે માણસો કહે છે કે પૂર આવ્યું છે ને તમે લોકો તોય હરે કૃષ્ણ કેમ કરો છો, તમે કેમ ચેરિટી આપવા નથી જતા? ના, કારણ કે જે હરે કૃષ્ણ છે એ મૂળમાં છે. તો એટલા માટે માણસોને જો આ આપવામાં આવશે તો આગળ, એટલે આ એક બહુ લોંગ ટર્મ ઇફેક્ટ છે. તમને ખ્યાલ આવતો હશે હું શું કહી રહી છું, કે આ બધી વસ્તુ જો કરવામાં આવી, માણસ શાંત પડવો વધારે જરૂરી છે. પહેલા માણસોની જે અત્યારે જે વૃત્તિઓ છે, જે જઘન્ય પાપ કર્મ જે થઈ રહ્યા છે, તો ઇસ્કોનનું કામ અત્યારે પહેલા પહેલું એ છે કે જે માણસો જે છે, જે લોકો મીટ ઇટર્સ છે, જે ગંદા કામો કરે છે, બ્લેક ના વ્હાઈટ, વ્હાઈટ ના બ્લેક કરે છે, આ બધાને હરે કૃષ્ણ મંત્રમાં નાખવા, સંકીર્તન યજ્ઞમાં મૂકવા, અને એ લોકો જેમ જેમ ભક્તિમાં પોરવાતા જશે એમ એમ આ જે નાણું છે એ પણ એ લોકો ભગવાન તરફ વાળી રહ્યા છે. મોટા મોટા જે માલિકો જે છે, મિલના માલિકો છે, આ બધા અત્યારે આપણે જોઈએ છીએ ઇન્ડિયામાં ફોર્ડ ના માલિક, બરાબર, કાર ફોર્ડ કંપનીના માલિક, પછી જે છે અરવિંદ મિલ્સ, મફતલાલ, એ લોકો, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, આ બધા જ પરિવારો જે છે, હજી આદિત્ય બિરલા ગ્રુપ, બરાબર, હજી પણ બીજા બધા ઘણા છે, એ બધા જ લોકો અત્યારે કૃષ્ણ કોન્શિયસ તરફ વળી ગયા છે. બહુ બધા સારા ભક્તોના કારણે, રાધાનાથ સ્વામી છે, બીજા બધા ઘણા બધા સ્વામીજી છે, એ લોકોએ આ લોકોને, કારણ કે એનાથી શું થયું, આ લોકોનું જેટલું પણ ધન કમાયું હતું બધું શુદ્ધ થવા માંડે ધીરે ધીરે. અને એવા ઇન્સિડન્સીસ છે કે આ જેટલા અમુક માણસો છે એ લોકોને નીટમાં જંપલાવતું હતું. એવા એક્ઝામ્પલ્સ છે, મારે મેન્શન નથી રાખવાનું કારણ કે આપણે ક્લાસ રેકોર્ડ ચાલી રહ્યું છે, પણ આ બધા માણસોને કોઈક રીતે એવી સ્ફૂર્ણા થઈ કે they are not putting their hands in the meat industry somehow, કારણ કે ધર્મપરાયણ બની ગયું. તો આ બધી જે વસ્તુઓ છે આ રૂટમાં છે. એટલે પહેલા આપણે શાંતિથી હરે કૃષ્ણ મંત્ર અને સંકીર્તન કરીને આવા માણસો જે છે એને ધારો કે ધર્મ તરફ વાળવાની ટ્રાય કરીશું. રશિયા આવડો મોટો કન્ટ્રી, આખો કોમ્યુનિસ્ટ કન્ટ્રી, કે જ્યાં એક જ વસ્તુ ચાલે. ચાઇના ઇઝ સચ એમ કે એટલું બધું હિનસ છે ત્યાં લોકોનું બિહેવિયર. ત્યાં કૃષ્ણ કોન્શિયસનેસ અત્યારે એટલું ચાલી રહ્યું છે. ઇસ્કોનનું જે છે, કેમ માત્ર સંકીર્તનથી ચાલે છે. તો આ બધી વસ્તુઓ, એટલે ત્યાં પણ જઘન્ય માણસો છે કે જે લોકો નાના બર્ડ્સ ને મારી નાખે છે. બધું બર્ડ ફ્લુ આવ્યા છે, બધું ચાઇનામાંથી. તો આવા માણસોને કન્વર્ટ કરવા માટે પહેલા આપણામાં સુકૃતિ જોઈશે, એ પછી આપણે એ લોકોને કન્વર્ટ કરીએ. અને એ લોકોમાં જયારે સુકૃતિ આવશે તો ધીરે ધીરે આખું કન્ટ્રીમાં સારું થવા માંડશે. અને પછી આ બધી જ વસ્તુ ઓછી થવા માંડશે. આતંકવાદી હુમલા છે કે પછી બીજી બધી ભૌતિક વસ્તુઓ, કે પછી જે આપણે પૂરો આવે છે, ભૂકંપ, એ બધું કર્મના પરિણામે થાય છે. આ બધું જે એ આપણને કર્મનો જે સાયકલ છે ને, આપણા નોલેજમાં હજી એટલું છે નહીં, એટલા માટે. પણ આ બધી જ વસ્તુઓ જ્યારે દેવતાઓ ખુશ નથી
ત્યારે આવે છે. જે અતિવૃષ્ટિ છે એ કેમ થાય? એમાં પણ લખે છે કે ભગવાન ભગવદ ગીતામાં કે અન્નાદ ભવતી ભૂતમ પર્જન્યાદ અન્ન સંગમ યજ્ઞાદ ભવતી પર્જન્ય યજ્ઞ કર્મ સમુદ્રમ. તો કર્મ છે એ યજ્ઞ છે એક જાતનું, બરાબર? તો યજ્ઞ કરવાથી વરસાદ આવે છે, વરસાદ આવવાથી જમીન ઉપર અનાજ પાકે છે. એ અનાજ છે એ માણસ લે છે, બરાબર? અને એ અનાજ માણસ લે છે, પાછું કર્મ કરે છે. કર્મ એ પાછો યજ્ઞ છે, પાછો યજ્ઞ કર્યો પાછો, એટલે ધીસ ઇઝ અ સાયકલ. એટલે એક માણસ જો કર્મ કરશે એ યજ્ઞ સમાન છે, વ્યવસ્થિત કર્મ, સત્કર્મ. એ સત્કર્મ ક્યારે કરશે? એનામાં કૃષ્ણ કોન્શિયસનેસ આવશે, બરાબર? ખોટી વસ્તુઓ કરે છે. હવે કૃષ્ણ કોન્શિયસનેસ માણસો પણ જો એ લડવાને શસ્ત્ર એ કાઢવા માંડે તો એ જેહાદ જેવું થઈ જાય. પછી આપણે જે અત્યારે જોઈએ છે મુસ્લિમોમાં, દે આર ઇન ધેટ બિઝનેસ, રાઈટ, which is very abominable. એટલે there is a very thin line between being very notorious and being normally. જો માણસ ધારો કે મને અત્યારે કોઈ 2 વાર મારી જાય, બરાબર, તો ત્રીજી વાર મારે એમ કેવું પડે બસ બહુ થયું ભાઈ, બરાબર? પણ પહેલી વાર માર્યું હોય તો મારી ફરજ છે કે સહન કરવું. એટલે આ ભક્તની નિશાની છે. સમજો ટોપિક થોડોક અઘરો છે, અને ક્યારે શું ડિસિઝન, જેમ ગયા વખતે આપણે પૂછ્યું હતું વૈશાલી માતાજી, ક્યારે કેટલું રિએક્ટ કરવું એ આપણા સમજણની બહારની વસ્તુ છે. એટલા માટે એક એવો શિક્ષા ગુરુ રાખવો જોઈએ કે જે આપણને ખરા સમયે આપણને ગાઈડ કરી શકે. એટલા માટે હું કાયમ મને અટવાઈ જઉં તો હું મારા એક શિક્ષા ગુરુ છે એને પૂછું છું, એ બ્રિસ્બેનમાં રહે છે, બરાબર? પછી અથવા તો કોઈ મોટા ગુરુ તમને મળે તો એ રીતનું કરવાથી, કારણ કે દે નો વેરી વેલ વોટ ઇઝ ધર્મ, વોટ ઇઝ અધર્મ, કઈ રીતે જીવન જીવવું જોઈએ. તો એટલા માટે હું માનું છું ત્યાં સુધી કે ઇસ્કોન વાળા દે કેન લર્ન હાઉ ટુ કોમ્બેટ. અને પણ એ બિઝનેસમાં જવાની જરૂર નથી, કારણ કે there is a very thin line. આપણે બધા જ ભક્તો છીએ, પણ ક્યારે આ બધી વસ્તુમાં જતા રહીએ ને એ આપણને પણ ખબર નથી પડતી, બરાબર? કારણ કે અહીંયા માયાનો જે યાદ છે ને એ માયા નગરી છે. આપણે જે ભૌતિક જગત છે, માયાનો પ્રભાવ એટલો બધો છે કે યુ નેવર નો વેન યુ આર ક્રોસિંગ ધ લિમિટ. એટલે ઇવન ભક્ત માટે પણ એટલે બેટર કે એટલા માટે જ ઇસ્કોનમાં કહેવાય છે કે આપણે 100 માળા રોજની જો કરીશું તો આપણે ટોટલી સત્વ બનવું. એટલે આપણે સારા તો જગ સારું, એ રીતના સિદ્ધાંત ઉપર અત્યારે ચાલી રહ્યા છે. અને જ્યારે પણ આવી રીતના હુમલાઓ થાય છે ત્યારે જે મોટી મોટી ઓથોરિટીઝ છે જે ઇસ્કોન ગેવવાડામાં, એટલે આપણે જે બોમ્બેમાં અમુક સંતો છે કે ગૌરાંગ પ્રભુ છે, અમુક લીલા પ્રભુ છે, આ બધા લોકો અત્યારે સારું એવું કામ કરી રહ્યા છે. સ્પેશિયલી યુથને દે આર ટ્રાઇંગ ટુ ઇન્વોલ્વ યુથ. અત્યારે યુથને કૃષ્ણ કોન્શિયસ બનાવવા ભયંકર બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે આ લોકોને જ જે બહારના માણસો છે જે આવીને જે આક્રમણ ને બધું કરી જાય છે એ બધું જ આ યુથને કન્વર્ટ કરવાની ટ્રાય છે. જેમ કે છોકરીઓને ગમે ત્યારે પરણીને એ લોકોને મુસ્લિમ બનાવી દે, છોકરાઓને જેહાદમાં ઘુસાડી દેવા, ધર્મ ચેન્જ કરી દેવો, ગમે ત્યારે એ લોકોને ગમે કરપીણ રીતે હત્યા થતી જોયેલી છે આપણે લોકો. તો આ બધા છોકરાઓને બધા જ જો કૃષ્ણ કોન્શિયસનેસમાં જતા રહેશે તો એનાથી આ છે ને એક ઇન્ફેક્શિયસ ડિસીઝ છે. તો એ જોઈને માણસો બીજા પ્રેરિત થાય છે. અને જેટલા સ્ટ્રોંગ બનીશું ઇન્ડિયન્સ આપણા ધર્મ માટે, હિન્દુઓ જેટલા હિન્દુત્વ માટે રહેશે તો એટલું આપણે મુસ્લિમોને એકજૂટ થઈને લડી શકશું. અત્યારે ઇન્ડિયામાં એ જ ચાલે છે કે રામ ભગવાન, હું હમણાં સાંભળતી હતી કે રામ ભગવાનને ઇવન જે લોકો નિર્વિશેષવાદી હતા, જે લોકો મૂર્તિ પૂજામાં નથી માનતા, એ લોકો પણ રામ ભગવાનનું આજે મંદિર સ્થાપના થઈ એના માટે બહુ મોટો સપોર્ટ કર્યો છે. કેમ? કારણ કે અત્યારે એક વાયરો ચાલે છે કે હિન્દુ કર્યો, તો એ જરૂરી છે. તો આ મુસ્લિમો અત્યારે થોડા શાંત પડી ગયા છે. આપણે જોઈએ છે કે અત્યારે ટેરરિસ્ટ એટેક ને બધું ખાસું ઓછું થઈ ગયું. ભલે બધા ટ્રાય કરી રહ્યા છે નરેન્દ્ર મોદી થોડુંક
પરેશાન કરવાની, બટ સ્ટીલ ઇટ ઇઝ અંડર કંટ્રોલ. એટલે ધર્મ પહેલી વસ્તુ છે. ધર્મ પરાયણ થવું બહુ જરૂરી છે. પોતાના ધર્મમાં ફિક્સ થવું, પોતાના નીતિ નિયમમાં ફિક્સ થવું. એન્ડ ઇટ ઇઝ કન્ટેજિયસ. એટલે યુ કેન ટીચ અધર પીપલ. એટલે ધીસ ઇઝ ઇન રૂટ. સમજવું અઘરું છે, આઈ ટ્રાય ટુ એક્સપ્લેન, પણ જરૂર પડે ત્યારે જે ભક્ત છે એ બધું જ કરી શકે છે. અને એટલા માટે ધીરે ધીરે આ બધું શિક્ષણ કરી રહ્યા છે. જે ઇસ્કોનના ગુરુકુળ છે એની અંદર એ લોકો બધું શીખવાડે છે છોકરાઓને. તો શસ્ત્રક્રિયા બધું જ વૃંદાવનના ગુરુકુળ છે, માયાપુરનું ગુરુકુળ છે. ત્યાં જે પહેલાના જમાનામાં સાંદીપુની ઋષિએ ભગવાનને જે રીતે શિક્ષણ આપ્યું 64 કળા, તો એ રીતના ગુરુકુળો ખોલવા જોઈએ વધારે, કે જેનાથી બાળકો પહેલેથી એ રીતના બની શકે. ભૌતિક એજ્યુકેશન લઈને તો કશું નહીં કરી શકે. એટલે ધીરે ધીરે થશે આ બધું ઇન્ડિયામાં. આપણા લીલાપુરુષોત્તમ પ્રભુની પણ એવી ઈચ્છા છે કે આખા વર્લ્ડ વાઇડ 108 ભક્તિ વેદાંત રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એમને ખોલવા છે, જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ. તો બહુ જરૂરી છે અત્યારે, સ્પેશિયલી યુથ માટે. ઘરડા માણસો માટે તો ઠીક છે, પણ યુથ માટે બહુ જરૂરી છે આ વસ્તુ, કે એ લોકોને ખબર પડે કે આગળ કઈ રીતે કામ કરવું. બરાબર. આઈ હોપ કે તમારે ખબર નહીં આન્સર મળ્યો કે નહીં તમારે ક્વેશ્ચન, મને ખ્યાલ નથી, પણ ધીસ ઇઝ વોટ આઈ સપોઝ કે આ રીતનું કરવાથી ધીસ ઇઝ અ લોંગ ટર્મ ઇફેક્ટ એન્ડ ઇટ વિલ ટેક ટાઈમ. પણ આપણે જોઈ રહ્યા છે અત્યારે રિઝલ્ટ. ભારતમાં અત્યારે ઓલરેડી આતંકવાદીઓને આ બધાનું ઘણું ઓછું થઈ ગયું છે પ્રભાવ, કે કન્ટ્રી આખો હિન્દુત્વ તરફ જઈ રહ્યો છે. જરૂર છે. ના રહેગા બાસ ન બચેગી બાંસુરી છે, કે જ્યારે આપણામાં જ શુદ્ધતા આવી જશે, આપણે હિન્દુ બની જશે તો બાંસુરી બજાવવાની કોઈને સમય નહીં મળે કે ભાઈ ચલો ભાઈ આપણે જઈને કશું કરી આવીશું. તો સાચી વાત છે. have to be very firm. લાંબી પ્રોસેસ છે. અગ્રી. અને બરાબર જે કીધું કે હેડ ઓફ ધ કન્ટ્રી જે કરે છે, સિમિલરલી હેડ ઓફ ધ ફેમિલી જે કરે એ રેસ્ટ ઓફ ધ ફેમિલી મેમ્બર્સ કે કન્ટ્રી મેમ્બર્સ ફોલો કરે. શ્રેષ્ઠા છે આપણે બધા. પેરેન્ટ્સ પણ એક શ્રેષ્ઠા છે. કન્ટ્રીનો જે માણસ છે, જે લીડર છે, એ પણ એક શ્રેષ્ઠા છે. તત્ત એવેતરો જન સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદ અનુવર્ત. આ બધા પ્રમાણ ક્રિએટ કરે છે. એવું કે મારો છોકરો કે ભાઈ મારી મમ્મી આ તો કરતી નથી, હું શું કામ કરું? તો આપણે વી આર પ્રૂવિંગ એન એક્ઝામ્પલ ટુ ધેમ. સો વી હેવ ટુ બી વેરી કોન્શિયસ. આપણે કરીશું એ જોઈને જ એ લોકોને ધીરે ધીરે મોટિવેશન મળશે. એને કઈ બેટા આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, નહીં તું તો કરે છે. એવી શરૂઆત થશે તો આગળ આગળ યુથ આખું ચેન્જ થશે. આપણેથી શરૂ કરવું પડશે. એટલે 100% સાચું. બહુ સરસ પોઈન્ટ ઉપર આજે વાર્તાલાપ થયો, મજા આવી. ક્વેશ્ચન આવે તો વાત થાય એટલે સારું છે. ઘણીવાર પ્રભુજી અમે લોકો સાંજે બેસીએ છીએ હમણાંથી રોજ, કે અડધો કલાક બેસવાનું જ સાંજે. તો હમણાં ગઈકાલે જ વાત નીકળી, તો પ્રભુજી છોકરાઓને કીધું કે બધું બરાબર, પણ જેવી રીતે કૃષ્ણ ભગવાન વાંસળી બી વગાડતા હતા, જયારે જરૂર લાગે સુદર્શન કાઢવું બી પડે. બરાબર, પરફેક્ટ છે. બરાબર, ધેટ્સ વેરી ટ્રુ. એટલે કરીએ છે ભક્તો બધા એ છે અમુક. અત્યારે તો મંદિરમાં પણ અમારે ડિવોટી કેર ચાલુ થયું છે, ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર છે. બરાબર, એટલે એ બધી વસ્તુ મંદિરની અંદર પણ થાય છે. હવે ભક્તોમાં પણ આ વસ્તુ થવા માંડી છે, કારણ કે કળિયુગ છે. હેરેસમેન્ટ છે આ બધી વસ્તુ. અને જે માણસ ખરેખર ભક્ત હશે બિચારો બને એટલું સહન કરવાની ટ્રાય કરે છે, પણ જયારે માથા ઉપરથી પાણી જતું રહે ત્યારે બીજા લોકોએ કેવું પડે છે ને ભાઈ નહીં તારે હવે યુ હેવ ટુ શસ્ત્રો લેવા પડશે. એટલે કરવું પડે છે. આપણા સ્વભાવમાં નથી, પણ એ કરવું પડશે. સાચી વાત છે. એ લાવવામાં વાર લાગે, એમ થાય કે ના હજુ સહન કરીએ, પણ પછી એમ થાય કે હવે બહુ થઈ ગયું. બહુ થઈ ગયું, કરવું જરૂરી છે. ઓકે, ટાઈમ વધારે થઈ ગયો. થેન્ક યુ સો મચ એવરીવન. અને આઈ હોપ કે
મેં થોડો ઘણો તમને કદાચ સંતોષ આપી શકીએ, મને બહુ ખબર નથી કેટલું, પણ હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુ, હરે કૃષ્ણ. હા બોલો ખ્યાતિ માતાજી. એટલે આ ટોપિક અને ઈઝી નથી. આ જે અ, ચર્ચા જે છે, પહેલા કેટલું સહન કરવું જોઈએ અને કેટલું ક્યારે શસ્ત્રો પડવા જોઈએ એ બહુ સમજવું પડે. અને આ બધી વસ્તુઓ ગાઈડેડ થવી જોઈએ. એવું નહીં કે ઘણા લોકો હોય, મેં ગયા વખતે કીધું ને, ઘણા લોકો એમ કે નહીં હું તો ભગવદ ગીતા ફોલો કરું છું, ભગવાને કીધું છે કે યુદ્ધ કરવું જોઈએ, આ માણસને મારવો જરૂરી છે, તો પણ તારા કર્મો ક્લીન છે ભાઈ, એ પહેલા એને પૂછવું જોઈએ. બરાબર, અર્જુન તો પોતે ક્લીન હતો, he didn't have any baggage of karma, right? He was completely pure devotee. આપણામાં એ વસ્તુ છે, પહેલા એ જોવું જોઈએ. એટલે ક્યારે શસ્ત્રો ઉગામવા, ક્યારે સહન કરવું, આ બંને વસ્તુઓ કોઈના ગાઈડેડ થવું જોઈએ. એવું નહીં કે ભાઈ બહુ અત્યાચાર થઈ ગયો, હું તો આને હવે મારી નાખીશ, હું તો ભગવાને કીધું છે ભગવદ ગીતા. લોકો આ જ એક્ઝામ્પલ આપે છે કાયમ. અત્યારે ભગવદ ગીતા કોઈ વાંચી નથી હોતી, કોઈ વાંચવાની ઇન્ટરેસ્ટ નથી, પણ બધા લોકો આ એક્ઝામ્પલ આપે છે. ભગવાને કીધું છે ભગવદ ગીતામાં કે આવા માણસોને મારી, તું માને છે કે આ માણસ અસુર છે અને તું સુર છે, તું ડાયો છે, પેલો માણસ ખરાબ છે, પણ ત્રીજા માણસને પૂછ કે તું કેટલો ડાયો છે. એટલે જયારે આપણામાં પણ ગંદકી હોય ને સામેના માણસમાં ગંદકી હોય, ત્યારે આપણે એ માણસને ક્યારે મારો અને કેટલી હદે કેટલું એને ધ્વંસ કરો, એ ગાઈડેડ રીતે થવું જોઈએ. એટલા માટે ગુરુ બહુ જરૂરી છે. એક સારા ગુરુની શરણમાં જવું જોઈએ, જેનાથી સ્પિરિચ્યુઅલ મોટિવેશન મળી શકે અને એ રીતે આપણે કામ કરી શકીએ. તો એવું છે. એબ્રપ્ટલી કોઈ વસ્તુ કરવી અત્યારે બહુ જ ખોટી છે. એટલા માટે આ સિમ્પલમાં એટલા માટે ડિવોટી કેર છે કે બીકોઝ ડિવોટી કેર પર્સન ઇઝ અ એને વેલ વર્સ ઇન શાસ્ત્ર, સ્પિરિચ્યુઅલ નોલેજ અને હોય, એ માણસ એ રીતે ડિસિઝન લઈ શકે નહીં આ ખોટો છે, આ સાચો છે. એટલે એવી રીતનું ડિવોટી કેર ટેમ્પલમાં છે, પણ બહાર પણ આપણે જોઈતું હોય તો વી હેવ ટુ ગો ટુ સમ ગુરુ એન્ડ આસ્ક સમ ક્વેશ્ચન્સ, અને પછી એનું જ્ઞાન જે હોય એ પ્રમાણે આપણને ગાઈડ કરે છે અને એ રીતે સોલ્યુશન મળી શકે છે. એટલે એવો પકડવો એવો જે પકડવો એવું ના કહેવાય, પણ મને તો ઘણા વખતથી 10 વર્ષથી અમારે છે શિક્ષા ગુરુ બ્રિસ્બેનમાં. તમારો કોઈને કંઈ કામ હોય તો ચોક્કસ મને કહેજો, હું એમને પૂછી જોઈશ. And he is the right person and he knows where to act, how to act. એ પાકિસ્તાનમાં જઈને સેવા કરે છે અત્યારે. સામાન્ય પ્રભુ આવે છે હમણાંથી, એડિલેડમાં નથી આવ્યા ખાસ, પહેલા બહુ આવતા હતા એડિલેડમાં. પોલિટિક્સ છે એડિલેડમાં એટલે આવતા બંધ થઈ ગયા. પણ એમણે જ દીક્ષા અપાવડાવી ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજની, અને એમને ઘણું બધું આંટી ઘોટી બધી ખાસી ખબર છે, અને કેન ગાઈડ. જેને જે ક્વેશ્ચન હોય કોઈક વાર તો મને આપજો, તો હું એમને ફોરવર્ડ કરીશ અને હી કેન ગીવ યુ રાઈટ સોલ્યુશન. ચોક્કસ. હરે કૃષ્ણ. અને બીજા તો આપણા લીલાભૂષણ પ્રભુ છે જ, એમને પણ પૂછી શકાય. They are really following Bhagavad Gita. They are acharyas, so we have to go to them first. એ લોકોને પૂછીએ, એ લોકો જે પ્રમાણે કેવી રીતે કામ કરવું જોઈએ. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ઓકે, ક્લાસ એન્ડ કરીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.